વિસાવદરમાં હર હર મહાદેવના નાદ સાથે ભગવાન પરશુરામજીની જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિસાવદર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે તો સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો। સૌપ્રથમ યુવાનો દ્વારા હર હર મહાદેવ તેમજ જય જય પરશુરામના નાદ સાથે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ પરશુરામજીની શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રા વિસાવદર રાજગોર સમાજની વાડીએથી પ્રસ્થાન કરીને શહેરના મેઇન બજાર, બસ સ્ટેન્ડ રોડ, સરદાર ચોક થઈને ડોબરિયા પ્લોટ ગાયત્રી મંદિરે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રા દરમિયાન સંભાવ મિત્ર મંડળ દ્વારા સરબતથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના વિવિધ જ્ઞાતિના અગ્રણી દાઉદી વોરા સમાજના અબુલીભાઈ હિરાણી, લઘુમતી સમાજના સિરાજભાઈ માંડકિયા, સાધુ સમાજમાંથી અભિષેકભાઈ ગોસ્વામી તેમજ અન્ય સમાજ દ્વારા પરશુરામજીની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં બ્રહ્મ સમાજની નાની બાળાઓ, બહેનો, ભાઈઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શોભાયાત્રા સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના પ્રમુખ ગીજુભાઈ વિકમા તેમજ તેમની યુવા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય વિસાવદર તાલુકા શહેર તથા તાલુકાના તમામ બ્રહ્મ સમાજ તથા અન્ય સમાજના તમામ આગેવાનોની હાજરીમાં આજરોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ છે। જેમાં ગાયત્રી મંદિર, ગાયત્રી પ્લોટમાંથી સર્વપ્રથમ બાઇક રેલી કરવામાં આવેલ હતી। ત્યારબાદ શોભાયાત્રા ડીજેના તાલ સાથે બ્રહ્મ સમાજના તમામ ભાઈઓ તથા બહેનો દ્વારા રાસ ગરબાની સાથે પરશુરામ જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે।